સમાચારોમાં આગળ વધીએ તો જયેશ પટેલને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો છે। જયેશ પટેલને વાઘોડિયા આરોગ્ય કેન્દ્રમાં લવાયો છે, ત્યારે વાઘોડિયા આરોગ્ય કેન્દ્રમાં જયેશ પટેલનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે વાઘોડિયા આરોગ્ય સેન્ટર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને વાઘોડિયા આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે। પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર બળાત્કારનું આરોપી જયેશ પટેલ છે, જે ફરાર હતો। ત્યારબાદ આણંદથી પોલીસે તેની ધરપકડ કરી છે અને જયેશ પટેલના કરતૂતથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોષના પગલે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે। ત્યારે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જયેશ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો છે। તો આખરે પોલીસના હાથ પારુલ યુનિવર્સિટીના પૂર્વ ટ્રસ્ટી જયેશ પટેલ સુધી પહોંચી ગયા। પોલીસ સકંજામાં આવેલ જયેશ પટેલને હાલ કરજણ લાવવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે આજ મુદ્દે પોલીસે એક પત્રકાર પરિષદ પણ યોજી, જેમાં ડીવાયએસપી SL ભટ્ટે પત્રકારોને માહિતી આપી કે આખરે કેવી રીતે જયેશ પટેલ પકડાયો અને 5 દિવસથી પોલીસને હાથતાળી આપતા જયેશને પકડવા માટે પોલીસે 4 જુદી જુદી ટીમ બનાવી હતી। મંગળવારે મોડી રાત્રે જ્યારે આરોપી જયેશ પટેલ આણંદ તરફથી કાર ચલાવીને વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે પોલીસે તેની વાસદ ચોકડી પાસેથી ધરપકડ કરી। જોકે પોલીસને તેની પાસેથી કોઈ પણ પ્રકારના પુરાવા મળી આવ્યા નથી। સેલ્ફ ડ્રાઈવ કરીને આવી રહેલા જયેશ પટેલ પાસેથી પોલીસને માત્ર તેની દવાઓ જ મળી આવી। પોલીસનું કહેવું છે કે આ ગુનામાં તેને મદદ કરનાર દરેક વ્યક્તિ અંગે તપાસ કરીને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। યુનિવર્સિટીમાંથી બીજી કોઈ વિદ્યાર્થીની સાથે પણ જો આવું કોઈ કૃત્ય થયું હોય તો તે આગળ આવીને વાત કરશે તો તેની ચોક્કસથી ન્યાય અપાવવામાં આવશે તેવી પણ પોલીસ હાલ તો બાહેંધરી આપી છે। એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ કેસમાં પુરાવા સાથે છેડા કરવામાં આવ્યા છે, સીસીટીવી ફૂટેજ નષ્ટ કરવામાં આવ્યા છે। તે અંગે પોલીસનું કહેવું છે કે પોલીસે ડીવાયએસપી અને DVR કબજે કર્યું છે। હવે પોલીસ તેની મેડિકલ તપાસ કરીને રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી કરી રહી છે। પોલીસ તરફથી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે।